હવે આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે જોઈએ. ચેપ્ટરના શરૂઆતના ભાગમાં વિદ્યુતભારોના ગુણધર્મો જોયા. પછી આવા વિદ્યુતભારો વચ્ચે લાગતા વિદ્યુત બળ માટે કુલમ્બનો નિયમ આપણે ધ્યાનમાં લીધો સદિશ અને અદિશ સ્વરૂપે. હવે આવા જ વિદ્યુતભારો તથા વિદ્યુતભારોના તંત્ર વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર એટલે કે એક પ્રકારની અસર વિશેની માહિતી આપણે આગળ જતાં ભણવાના છીએ. પણ એ પહેલાં જરાક વિદ્યુત ક્ષેત્ર વિશેની પાયાની માહિતી આપણે ધ્યાનમાં લેવી જરૂરી છે, જેથી આગળ કોઈ પણ વિદ્યુતભારી તંત્ર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલા મૂલ્યનું હોય તેની માહિતી આપણે સરળતાથી મેળવી શકીએ. તો સૌથી પહેલાં મિત્રો, વિદ્યુત ક્ષેત્રની માહિતી મેળવવા માટે આપણે શૂન્યાવકાશમાં ઉગમ બિંદુ પર કોઈ એક વિદ્યુતભાર કેપિટલ ક્યુ ધ્યાનમાં લઈએ. આ કેપિટલ ક્યુ વિદ્યુતભારની નજીકના વિસ્તારમાં તેનાથી આર જેટલા સ્થાન સદિશ અંતરે આવેલા કોઈ પી બિંદુને આપણે ધ્યાનમાં લઈએ. ધારો કે શૂન્યાવકાશમાં ત્રિપરિમાણમાં વિદ્યુતભાર ક્યુથી આર અંતરે આવેલા પી બિંદુ પાસે આ ક્યુ વિદ્યુતભારના લીધે ઉત્પન્ન થતી એવી અસર એટલે કે વિદ્યુત ક્ષેત્રની માહિતી આપણે ધ્યાનમાં લેવી છે. હવે જો હું આ પી બિંદુ કે જે કેપિટલ ક્યુ વિદ્યુતભારથી આર અંતરે આવેલ છે ત્યાં હું સ્મોલ ક્યુ વિદ્યુતભાર લઉં તો મિત્રો તમને તરત જ ખ્યાલ આવશે કે આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર શું કરશે તો કે વિદ્યુત બળ લગાડશે. કારણ કે વિદ્યુતભારિત એવા તંત્રો વચ્ચે અથવા તો બિંદુવત વિદ્યુતભારો વચ્ચે શૂન્યાવકાશમાં અથવા તો બીજા કોઈ માધ્યમમાં વિદ્યુત બળની અનુભૂતિ થતી હોય છે. તો આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર તરત જ આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર કે જેને આપણે પી પાસે મૂક્યો તેના પર બળ લગાડશે. તો આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર આ કેપિટલ ક્યુ વિદ્યુતભારની જે અસર વર્તાય છે તેને કહેવામાં આવે છે વિદ્યુત ક્ષેત્ર. હવે આ કેપિટલ ક્યુ વિદ્યુતભારથી આર અંતરે આ પી બિંદુ પાસે સ્મોલ ક્યુ વિદ્યુતભાર પાસે અનુભવાતી અસર એટલે કે વિદ્યુત ક્ષેત્ર કેટલા મૂલ્યનું હોય તો એના માટે એક સમીકરણ આપણે ધ્યાનમાં લેવાનું છે કે જે બિંદુવત વિદ્યુતભારના લીધે તેનાથી આર જેટલા અંતર આવેલા કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની માહિતી આપશે. મિત્રો, જ્યારે તમને થિયરી પૂછાય કે બિંદુવત વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વિશેની માહિતી આપો તો તેનું સમીકરણ મેળવો તથા સમજૂતી આપો તો આપણે હવે જે ભાગ અહીંયા લખવાના છીએ તે આપણે આન્સરમાં લખવાનો રહેશે. સમજૂતી માટે ફરી એક વખત આપણે કેપિટલ ક્યુ વિદ્યુતભારને યામ પદ્ધતિમાં ઉગમ બિંદુ પર મૂકેલ છે કે જેનાથી આર અંતર આવેલા પી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર એટલે કે ક્યુ વિદ્યુતભારની અસર કેટલી વર્તાય છે તે આપણે નોંધવી છે. તો જે આપણે ચર્ચા કરી એ આપણે શબ્દ સ્વરૂપે લખી રાખીએ કે ધારો કે શૂન્યાવકાશમાં ઉગમ બિંદુ પર કોઈ ધન વિદ્યુતભાર કેપિટલ ક્યુને ધ્યાનમાં લીધેલ છે. ઉગમ બિંદુ પર આપણે કેપિટલ ક્યુ વિદ્યુતભારને ધ્યાનમાં લીધેલ હતો. તેની આસપાસ અસર વર્તાય છે તે આપણને ત્યારે જ ખ્યાલ આવ્યો મિત્રો કે જ્યારે સ્મોલ ક્યુ વિદ્યુતભાર અહીંયા મૂક્યો. હવે પ્રશ્ન સાથે એવો પણ ઉદ્ભવ આપણને કે શું આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર ન મૂકેલ હોત તો આ કેપિટલ ક્યુની તેની આસપાસ વર્તાતી અસર શું ન હોત? એ તો હાજર હતી જ મિત્રો. એ માત્ર મેળવવા માટે આપણે આ પરીક્ષણ સ્વરૂપે એક પરીક્ષણ વિદ્યુતભાર સ્મોલ ક્યુ લઈને અહીંયા મૂકેલો છે. તો હવે આપણે આ કેપિટલ ક્યુ વિદ્યુતભારથી આર અંતર એવા પી બિંદુનું વર્ણન કરી રાખીએ કે જે આપણે વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લેવું છે. હવે કેપિટલ ક્યુ વિદ્યુતભારથી આર સ્થાન સદિશ ધરાવતા પી બિંદુ પાસે કોઈ સ્મોલ ક્યુ ધન વિદ્યુતભાર મૂકેલ છે.
હવે આપણે સૌપ્રથમ શું કરીએ તો કે આપણને એટલો તો ખ્યાલ છે જ, આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર જેવો પી બિંદુ પાસે મૂક્યો તો કેપિટલ ક્યુ વિદ્યુતભારના લીધે સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર બળ લાગશે, એટલે કે કેપિટલ ક્યુ વિદ્યુતભારની અસર વર્તાશે. આ અસરને જ શું કહેવામાં આવે છે? કેપિટલ ક્યુ વિદ્યુતભારનું પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. તો એ આપણે વર્ણન કરી રાખીએ. આથી કુલમ્બના નિયમ અનુસાર કેપિટલ ક્યુ વિદ્યુતભાર સ્મોલ ક્યુ પર વિદ્યુત બળ લગાડે છે. આ અસરને શું કહેવાશે? વિદ્યુત ક્ષેત્ર કહે છે. આ જે સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર કેપિટલ ક્યુ વિદ્યુતભારના લીધે બળ લાગ્યું એ અસરને જ શું કહેવાય? તો કે કેપિટલ ક્યુ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. હવે એ વિદ્યુત ક્ષેત્ર કેટલા મૂલ્યનું હોય એનું આપણે એક સમીકરણ નોંધી રાખીએ, જે તમારે યાદ રાખવાનું રહેશે. બિંદુવત એવા વિદ્યુતભાર ક્યુથી તેનાથી આર અંતરે આવેલા પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ યાદ રાખજો મિત્રો, જે આવશે કે ક્યુ અપોન આર સ્ક્વેર. નોંધી રાખીએ. આથી કેપિટલ ક્યુ વિદ્યુતભારથી આર અંતરે આવેલ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ઈ ઓફ આર, ઈ ને ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્ર કહે છે, જે ક્યુ વિદ્યુતભારથી આર અંતરે આપણે મેળવવાના છે પી બિંદુ પાસે, જેથી ઈ ઓફ આર બરાબર કે ક્યુના છેદમાં આર સ્ક્વેર વડે રજૂ કરવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે એટલે મૂલ્ય સાથે આપણે દિશા પણ ધ્યાનમાં લેવી પડશે. દિશા કઈ દિશામાં આવશે મિત્રો વિદ્યુત ક્ષેત્રની? તો કે સ્વાભાવિક રીતે કેપિટલ ક્યુ વિદ્યુતભાર વડે સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર જે દિશામાં બળ લાગે એ દિશા એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા. તો આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર વડે સ્મોલ ક્યુ વિદ્યુતભાર બંને સજાતી હોવાથી અપાકર્ષી પ્રકારનું વિદ્યુત બળ લાગશે, જેથી સ્મોલ ક્યુ દૂર તરફ ધકેલાશે. આ દિશા આવશે વિદ્યુત ક્ષેત્રની દિશા, જે આરની દિશામાંનો જ સદિશ હોવાથી આરની દિશામાંનો એકમ સદિશ આપણે દિશા દર્શાવવા માટે ઉપયોગમાં લઈ શકીએ, એટલે કે ગુણાકારમાં આર કેર. આ સમીકરણ શેનું સમીકરણ છે મિત્રો? તો કે બિંદુવત વિદ્યુત ભારથી આર અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. ઈ ઓફ આર બરાબર કે કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. સમીકરણ દરેકે ખાસ ધ્યાન રાખવું. હવે આ વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા બીજી આપણે આ રીતે પણ આપી શકીએ કે કોઈ વિદ્યુતભારિત તંત્ર, અહીંયા તો વિદ્યુતભારિત તંત્ર તરીકે આપણે બિંદુ હતો વિદ્યુતભાર કેપિટલ ક્યુ ધ્યાનમાં લીધેલ છે, પણ જરૂરી નથી કે વિદ્યુતભારિત તંત્ર વડે એક જ વિદ્યુતભાર હોય. કોઈ વિદ્યુતભારિત એવો પદાર્થ પણ હોઈ શકે, કોઈ સળીઓ હોઈ શકે, કોઈ તકતી હોઈ શકે. તો આવા વિદ્યુતભારિત તંત્ર વડે એકમ ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. એટલે વિદ્યુત ભાર દીઠ લાગતું વિદ્યુત બળ, જેને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. વ્યાખ્યા આપણે એમ પણ લખી શકીએ, એટલે કંઈક આ રીતે. કોઈ વિદ્યુત ભારિત તંત્ર વડે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. એટલે એને સમીકરણ સ્વરૂપે આ રીતે લખી શકાય. ધન વિદ્યુત ભાર દીઠ એટલે કે ધન વિદ્યુત ભાર પર લાગતું બળ, એટલે સમીકરણ લખવું હોય તો વિદ્યુત ક્ષેત્ર ઈ ઓફ આર વિદ્યુત ભાર દીઠ લાગતું બળ કે વિદ્યુત ભાર પર લાગતું બળ છેદમાં એ વિદ્યુત ભાર ક્યુ કે જેના પર બળ લાગે છે, અને એ કોણ લગાડે છે? તો કે કેપિટલ ક્યુ વડે સ્મોલ ક્યુ પર લાગતું બળ, જે આવશે આપણું અંશમાં, એટલે એફ ઓફ આર. એફ ઓફ આર એ શું છે મિત્રો? કેપિટલ ક્યુ વિદ્યુતભાર વડે સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ.
એટલે E ઓફ આર બરાબર એફ ઓફ આર અપોન ક્યુ સ્વરૂપે પણ લખી શકાય. આથી તેનો એકમ શું બનશે? આથી વિદ્યુત ક્ષેત્રનો એકમ શું લખી શકાય? તો કે વિદ્યુત ક્ષેત્રનો એકમ સીધું જ સમીકરણ પરથી ખ્યાલ આવે. અંશમાં જે છે એફ ઓફ આર એ તો બળ છે, કેપિટલ ક્યુ વિદ્યુત ભાર વડે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળનો એકમ આવશે ન્યૂટન. છેદમાંનું પદ છે સ્મોલ ક્યુ એ પી બિંદુ પાસે રહેલો વિદ્યુત ભારનો એકમ આવે મિત્રો કુલમ. આથી વિદ્યુત ક્ષેત્રનો એકમ બનશે ન્યૂટન પ્રતિ કુલમ. અથવા બીજો એકમ વોલ્ટ પ્રતિ મીટર પણ ધ્યાનમાં લેવામાં આવે છે. અથવા બીજો એકમ આપણે આ પણ ધ્યાનમાં લઈ શકીએ. કયો આવશે? વોલ્ટ પ્રતિ મીટર. તથા તેનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો શું બનશે પારિમાણિક સૂત્ર? પારિમાણિક સૂત્રની વાત કરીએ તો એકમ પરથી સીધું પારિમાણિક સૂત્ર લખી શકાય. એકમ છે અંશમાં ન્યૂટન છેદમાં કુલમ. ન્યૂટન માટે પારિમાણિક સૂત્ર m1L1T-2, કુલમ માટે A1T1. સાદરૂપ આપતા શું બનશે? m1L1T-3A-1. તો મિત્રો આ હતી વિદ્યુત ક્ષેત્ર વિશેની ટૂંકમાં માહિતી. વિદ્યુત ક્ષેત્રની દિશા જેની નોંધ આપણે લખવાની રહી ગઈ એ આપણે અહીંયા લખી રાખીએ. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં આવશે? તો ફરી એક વખત વિદ્યુત ક્ષેત્રની દિશા સ્ત્રોત વિદ્યુતભાર એટલે કે આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર વડે સ્મોલ ક્યુ વિદ્યુતભાર કે જેને આપણે વ્યાખ્યામાં એકમ ઘન વિદ્યુતભાર તરીકે ઉલ્લેખ કરેલ છે એના પર લાગતા બળની દિશામાં હોય છે. એટલે ઉલ્લેખ કરી રાખીએ. વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશામાં હોય છે. એટલે કે જે આપણે આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર ધ્યાનમાં લીધો એના પર જે દિશામાં બળ લાગતું હશે તે દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશા તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. તો જ્યારે પણ થિયરી બોર્ડની એક્ઝામ આ રીતે પૂછાય કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું તથા બિંદુવત વિદ્યુતભાર ના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની માહિતી આપો ત્યારે આપણે આટલું વર્ણન લખવાનું રહેશે. આગળ હવે આપણે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ વિશેની નોંધ લખી રાખીએ કે આ વિદ્યુત ક્ષેત્રની કઈ કઈ અગત્યની લાક્ષણિકતાઓ છે. પ્રશ્ન સાથે સાથે જો એવો પણ પૂછાયો હોય 2 માર્ક્સ માટેનો કે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ વિશેની ચર્ચા કરો તો આપણે જે અહીંયા અગત્યના 4 મુદ્દાઓ ધ્યાનમાં લઈએ એ આન્સર સ્વરૂપે લખવાનો રહેશે. નોંધી રાખીએ પહેલા વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ. વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ. કેટલી લાક્ષણિકતાઓ છે મિત્રો વિદ્યુત ક્ષેત્રની? તો કે ટોટલ 4 લાક્ષણિકતાઓ છે. જેમાંની સૌપ્રથમ લાક્ષણિકતા ધ્યાનમાં લઈએ એ પહેલાં ફરી એક વખત જરાક વિદ્યુત ક્ષેત્ર વિશેની ટૂંકમાં નોંધ ધ્યાનમાં લઈ લઈએ. આગળ જ આપણે હમણાં ધ્યાનમાં લીધું વિદ્યુત ક્ષેત્ર એવા બિંદુવત વિદ્યુતભાર ક્યુથી આર અંતરે પી બિંદુ પાસે કેટલા મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર હાજર હોય છે કે તેની અસર વર્તાતી હોય ધ્યાનમાં લેવા માટે આપણે પી બિંદુ પાસે કોને મૂક્યો? સ્મોલ ક્યુ વિદ્યુતભાર. તો આ પી બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ E ઓફ આર બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ જેટલું મળી આવે છે. આ વિદ્યુત ક્ષેત્રની દિશા આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર લાગતા બળની દિશામાં હોય છે તથા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ એનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ, બીજો એકમ વોલ્ટ પ્રતિ મીટર તથા તેનું પારિમાણિક સૂત્ર m1L1T-3A-1. આ વિદ્યુત ક્ષેત્રની 4 લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો એની પ્રથમ લાક્ષણિકતા આપણે ધ્યાનમાં લઈએ. મિત્રો જે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે જે કેપિટલ ક્યુ વિદ્યુત ભારના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આપણે ધ્યાનમાં લીધું એ જેના લીધે અસર આ ઉત્પન્ન થતી હતી એ વિદ્યુતભારને કયો વિદ્યુતભાર કહેવાય? તો કે એને સ્ત્રોત વિદ્યુતભાર કહેવાય. બધી જે અસર એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું એ કોનું હતું? કેપિટલ ક્યુનું.
તો આ કેપિટલ ક્યુ વિદ્યુતભારને શું કહેવાશે? સ્ત્રોત વિદ્યુતભાર. તથા આ કેપિટલ ક્યુ વિદ્યુતભારના લીધે પી પાસે વિદ્યુત ક્ષેત્ર મળી આવ્યું. એ ક્યારે મળ્યું? ત્યાં સ્મોલ ક્યુ વિદ્યુતભાર આપણે લાવ્યા ત્યારે, ટેસ્ટિંગ કરવા માટે, પરીક્ષણ કરવા માટે. જો એ ના રાખેલો તો આપણને એના વડે ઉત્પન્ન થતી અસરનો ખ્યાલ હોત જ નહીં. તો આ સ્મોલ ક્યુ વિદ્યુતભારને શું કહેવાશે? પરીક્ષણ વિદ્યુતભાર. કેપિટલ ક્યુ વિદ્યુતભારને શું કહેવાય? સ્ત્રોત વિદ્યુતભાર. એટલે અહીં આપણે પહેલો મુદ્દો આ રીતે લખી શકીએ, જે વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેને સ્ત્રોત વિદ્યુતભાર એટલે કે કેપિટલ ક્યુને સ્ત્રોત વિદ્યુતભાર કહેવાય, તથા સ્મોલ ક્યુ વિદ્યુતભારને પરીક્ષણ વિદ્યુતભાર કહે છે. જે વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયેલ છે તેને સ્ત્રોત વિદ્યુતભાર તથા પી પાસે ધ્યાનમાં લીધેલ સ્મોલ ક્યુ વિદ્યુતભારને પરીક્ષણ વિદ્યુતભાર કહે છે. મિત્રો, જ્યારે પણ થિયરી પૂછાય વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ, ત્યારે તમારે એક આ આકૃતિ પણ સાથે સાથે ધ્યાનમાં લઈ રાખવાની, કારણ કે આપણે આમાંથી જ કેપિટલ ક્યુને સ્ત્રોત વિદ્યુતભાર અને સ્મોલ ક્યુને પરીક્ષણ વિદ્યુતભાર નોંધેલો છે. તો આથી પહેલી લાક્ષણિકતા, કેપિટલ ક્યુ એ સ્ત્રોત વિદ્યુતભાર છે તથા સ્મોલ ક્યુ એ પરીક્ષણ વિદ્યુતભાર છે. બીજી લાક્ષણિકતા કઈ આવશે મિત્રો? તો કેપિટલ ક્યુ વિદ્યુતભારના લીધે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનો આધાર કોના ઉપર છે? તો એ વિદ્યુત ક્ષેત્રનો આધાર શું પરીક્ષણ વિદ્યુતભાર પર છે, શું સ્ત્રોત વિદ્યુતભાર પર છે, કે પછી બંને વચ્ચેના અંતર પર છે? તો સીધું સમીકરણ પરથી ખ્યાલ આવે મિત્રો. વિદ્યુત ક્ષેત્રના મૂલ્યના સમીકરણમાં આપણે જોઈએ તો કે કેપિટલ ક્યુ પણ R² આવે છે, એટલે સ્ત્રોત વિદ્યુતભાર અને સ્ત્રોત વિદ્યુતભારથી બિંદુ સુધીના અંતર પર જ આધારિત છે. પરીક્ષણ વિદ્યુતભાર પર કોઈ વસ્તુ આધાર રાખતી નથી. તેનું મૂલ્ય ગમે તેટલું હોય, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ માત્ર સ્ત્રોત વિદ્યુતભાર અને સ્ત્રોત વિદ્યુતભારથી તે બિંદુ સુધીના અંતર પર આધારિત છે. લખી રાખીએ બીજો જે ભાગ છે લાક્ષણિકતાનો, એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પરીક્ષણ વિદ્યુતભાર પર આધારિત નથી. તે માત્ર સ્ત્રોત વિદ્યુતભાર અને તે વિદ્યુતભારથી બિંદુ પી સુધીના અંતર પર આધારિત છે. એટલે એ પી બિંદુ અને તેનાથી અંતર પર જ આધારિત છે. ત્રીજો ગુણધર્મ મિત્રો, ત્રીજો ગુણધર્મ તો કે આપણે આ ધ્યાનમાં લીધેલો સ્ત્રોત વિદ્યુતભાર ક્યુ ધન પણ હોઈ શકે અથવા ઋણ પણ હોઈ શકે, પણ જો એ વિદ્યુતભાર ધન હોય તો એના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ હોય છે. એટલે કે જો હું આકૃતિ દર્શાવું તો કંઈક આ રીતે, આ આપણે ધન વિદ્યુતભાર જો કેપિટલ ક્યુ વિદ્યુતભાર ધ્યાનમાં લીધેલો હોત તો એના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ અને ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. આ બહારની તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા. ત્રિજ્યાવર્તી તથા બહારની તરફ. જો એ વિદ્યુતભાર ઋણ હોત, આપણો સ્ત્રોત વિદ્યુતભાર, તો ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી પરંતુ બહારની તરફ નહીં, અંદરની તરફ આવશે. એટલે આ રીતે ઋણ હોત તો ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર
ત્રિજ્યાવર્તી પરંતુ અંદરની તરફ. તો બીજો મુદ્દો આપણે લખી રાખીએ લાક્ષણિકતાનો. ધન બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અને બહારની તરફ તથા ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અને અંદરની તરફ હોય છે. ચોથી લાક્ષણિકતા મિત્રો, સ્ત્રોત વિદ્યુત ભારથી એક સમાન અંતરે આવેલા ચારે તરફ જેટલા પણ બિંદુ એક સમાન અંતરે આવેલા હશે તે દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એક સમાન મૂલ્યનું હોય છે. એટલે હું જો કેપિટલ ક્યુને કેન્દ્ર તરીકે લઈ સ્મોલ આર ત્રિજ્યાનો એક ગોળો વિચારું તો ગોળા પરના દરેક બિંદુ કેન્દ્રથી સરખા અંતરે થશે. તેથી ગોળા પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા એક સમાન હોય. તો લખી રાખીએ, સ્ત્રોત વિદ્યુત ભારથી એક સમાન અંતરે આવેલ દરેક વિદ્યુત ભાર પાસે વિદ્યુત ક્ષેત્ર E એક સમાન મૂલ્યનું હોય છે. એક સમાન મૂલ્યનું આપણને મળી આવશે. એટલે કે જો હું ક્યુને કેન્દ્ર તરીકે લઈ આર ત્રિજ્યાનો ગોળો વિચારું તો ગોળા પરના દરેક બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર એક સરખું. આ છે વિદ્યુત ક્ષેત્રની ચાર લાક્ષણિકતા. ફરી એક વખત જરાક, ચાર પૈકી પ્રથમ લાક્ષણિકતા, જે વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેને સ્ત્રોત તથા પી બિંદુ પાસે રાખેલા સ્મોલ ક્યુ વિદ્યુત ભારને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. વિદ્યુત ક્ષેત્ર જે કેપિટલ ક્યુ વિદ્યુત ભારના લીધે ઉત્પન્ન થયું તે સ્ત્રોત વિદ્યુત ભાર તથા બિંદુથી એ વિદ્યુત ભારના અંતર પર જ આધારિત છે, પરીક્ષણ વિદ્યુત ભાર પર આધારિત નથી. ત્રીજો ગુણધર્મ કે ત્રીજી લાક્ષણિકતા, જો એ વિદ્યુત ભાર સ્ત્રોત ધન હોય તો ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અને બહારની તરફ આવશે. જો એ સ્ત્રોત વિદ્યુત ભાર ઋણ હોય તો ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી પરંતુ અંદરની તરફ આવશે. મિત્રો, આ એક લાક્ષણિકતા ખૂબ જ અગત્યની વિદ્યુત ક્ષેત્રની દિશા માટે, એટલે ખાસ નોંધ લેવી. અને ચોથી લાક્ષણિકતા જે પણ અગત્યની, સ્ત્રોત વિદ્યુત ભારથી એક સમાન અંતરે આવેલ દરેક વિદ્યુત ભાર પાસે વિદ્યુત ક્ષેત્ર એક સરખું હોય છે. એટલે કે જો કેપિટલ ક્યુ વિદ્યુત ભારને કેન્દ્ર તરીકે લઈ આર ત્રિજ્યાનું વર્તુળ અથવા તો હું કોઈ ગોળો વિચારું તો વર્તુળ અથવા તો ગોળા પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સરખા મૂલ્યનું હોય છે.